te bakara. Bakat do. Bakat do. Good. Good bye. Tiga bara. Baju. Tiga gua. Tiga. Apa basta? Kata. Beso. Llore. Llore. મારું દીકરું મારું પરસો ગળ્યું તો શું કે સપનું આવ્યું કઈ ખબર ન પડી લે પાછો ઉઈ જાવ શું હતું કઈ ખબર ન પડી Llore. ઉભો રે તારી જાતના ગાંડા તે મારી નિંદર બગાડી છે હું તારી જિંદગી બગાડી નાખીશ ઊભી ન રહે તારી જાતના ગાંડા જ્યાં સુધી તને પકડીને પાગલખાને ન પોગાડું ને ત્યાં સુધી હું સેન્થીન બેવીશ નહીં ઊભી ન રહે તું મારું દીકરું મારું મારે ખાયું ને પાણી ભરવા જવું દેશે નકર જો એટલે મોટર વાળો જો ને હમણાં 10 વાગશે ને તો મોટર બંધ કરીને મરશે પછી મારે આખો દી પાણી ક્યાંથી ગોતવું એના કરતાં લાય ખાયો ઘા જાવ મોટર બંધ થાય ને મોટર જઈને પાણી ભરી લઉં મારો મોટર બંધ કરીને ન ગયો હોય તો સારું છે બેરા ત્યાં વહી ગઈ છે એટલે આંધળો મું હો નથી દેખતો તમારો ગોરો ફોડ નાખ્યો એ આંધળી ના ઊભી ન તો રે ગોરો મેં નથી પડ્યો હવે ભાઈ તું ઊભો છે તે નથી ફોડ્યો તે ઓલા ગાંડાએ પડ્યો મારા દીકરો મારા આ ગાંડાનો દીકરો ને ગામમાં દાડે દીએ કંટારો વધતો જાય તેમાં મને કેમ મારી લીધો તો મને એમ કે તમે ફોડ્યો છે આ તમે વાહે એનું ઉભા મર્યા હતા તમે એની માય શું પડ્યા હતા એ ભલા મણા હું ઘરે હૂતો તો મને હેને સાદર ઉડાડીને ધબધબાયો એટલે હું એને પકડું છું એ પણ તમે રાને મુખ્યમાં રાજીનામું દઈ દો એક જો આવા ગાંડા રાન તમે પાગલખાને નો મોકલી શકતા હોય તો ડોલી હાલીને પકડો તો છે જ તે પણ પછી આ પાગલખાને મોકલાઈ દીધી હા હાલો ડોલી એ આ ગાંડાવા અહીંયા હું 2 કલાકથી દોડું છું તોય હાથમાં નથી આવતો આ બાજુ આમ નહીં હાથમાં આવે તો પણ આને મારે કેમ પકડવો ભલા મળ્યો એક કામ કર તાર ઘીર ખાતરની થેલી છે
આ થેલી છે પણ થેલી થોડો પકડાય. એ મોટી હોય ઈ લાવજે એટલે થેલીમાં પૂર દે અને પછી પાગલખાને મેકી આવી. આ તો કઈ વાંધો નહીં. જાઓ તમે ગાંડાને ગોતો ને તો હું થેલી લઈને આવું ગાયો ગા. હા કયો આવજે. મારા દીકરા મારે હવારમાં રૂડિયો ડોહો આવ્યો. હરીરામ મારા ઓલે દાડીએ આવજે દાડીએ. હું તો 500 રૂપિયા દાડી કીધી ધોયો ગયો દાડીએ. અને મારા દીકરા મારે કેમ ગયેલો બરત હોય માગેલો બરત એના ઘોડે કામ કરાયું એના ઘોડે. અને પછી મેં એમ કીધું રૂડિયો ડોહા લાવો દાડી. તા તો મારો દીકરો મને કે બાકી બાકી. અને પછી મારો મગજ જો મારો મગજ અને પછી ભગડા સટ્ટી બોલો ભગડા સટ્ટી. મારા દીકરાએ 500 રૂપિયા કાઢ્યા. હવે પણ નીમ લઈ લેવું છે. રોકડા પૈસા આપે ને એના જોલે દાડીએ જવાનું નકર દાડીએ ક્યાંય જવાનું જ નહીં. લાય હવે આ 500 આયા હે ને તો હટાણું લઈ લઉં. 有人， ડોલી થેલી લેવા ગયો હે ને તો ઘડી કાંઈ ધરાય ને પોરો ખાઈ લઉં અને પછી છે ને ગાંડાને દોડાવીને પકડીને ઓલા પાગલખાને લઈ જવો છે. મારા બેટાના આ ગામના દારૂડિયા એટલા તૈયાર છે ને મારા બેટાના દારૂ પીવે ખરા પણ બાઈસ ન આવવા દે. પણ દીકરો મારો આ હવાલદાર તમને મૂકશે નહીં. પણ મારું બેટાનું આવા નાના નાના દારૂડિયાને પકડીને મારું પ્રમોશન નહીં થાય. મારે નક્કી મોટા આડાને પકડ દેશે ત્યારે જ મારું પ્રમોશન થશે. તે તમે આ શું કરો? એ તને નો ખબર પડે ગાંડાને બહુ ખારો ન કરાય નકર પછી આપણા હાથમાં ન આવે. વાહ વાહ બાના હારા કાઢતા આવડે. હવે એને ક્યાં ગોતવો? એ ક્યાંય આગો નહીં ગયો હોય ઓલી બજારમાં દેશીએ. ચાલો ગયો કા. હા ગાંડો કેવી ભાજી જોજો ગાંડો. થેલી કાઢ આમ જો પકડી લીધે જાવો ન દેતો આ થેલી મત પૂર દેવો છે. એને જાવા તો ક્યાંથી દેતો? મેં એટલે મારો ખબર જો ને નથી. મહે રૂપિયાનો ગોરો પડી નાખ્યો. હા આમ તો મૂકી. હા હું પકડું ને ચાલી લીધો કાયો કા. અરે જાલી લઉં મેકું નહીં. 有人， મારા દીકરા મારા શું થઈ ગયા? ફકાય નહીં હવે ફકાય નહીં. 有人， મારો દીકરો મારો પેલો ગાંડો તો ડોલી માથે બેસી ગયો જવાય નહીં ને કહું મને જ મારે.有人， Acá se toma cacha. Vamos acá.有人， ડોલી ડોલી તમે ક્યાં આવી ગયા હતા? ક્યાં એને આવ્યો નતો. આઈને દીકરા થાવ ઓલો કેટલો મને ટીપીને પી ગયો.
મારે ન પકડાવો ગાંડાને. એ ડોલી એમ નો હાલે. એમ તું ભલા મને ભાગી જાય એમ હાલે. ગાંડાને જ પકડવો જ છે ગમે એમ કરી. મારે ન પકડાવો. કેટલો મને માર્યો ખબર છે? તારો ગોરો પડી વાળ્યો તને માર્યો તો એમ કે મારે ન પકડવો. એ 2 રૂપિયા હું ખર્ચી નાખી, પણ આ માર નો સહન થાય. તારું બાપ તો બધા તમે ગામના આમ કરશો તો ગાંડાને કેવી રીતના પકડશું? એ જેવી રીતનો પકડવો એવી રીતનો પકડો, પણ જો ને આપણે આવી રીતના પકડવા આવું. એ મારો દીકરો મારો મારી લે છે. તો કેવી રીતના પકડશું તું જ કે. મૂકી તો ગાંડાને પકડવું હોય ને તો ગાંડો બનવું પડે, તો ગાંડો હાથ આવી જાય. તો એમાં શું બની જા ગાંડો? કોણ હું? હા અરે હું તો કાંઈ નથી બનવાનો. એ બાપો ઢીબેસ કેટલા સોટી પીડ્યા હોત તમે, તો તમે બની જાવ ને. હું ગાંડો બનું? હા એ ભલા મણા હું ગામનો મુખી છું. કોક મને ગાંડો બનતા પાડી જાય ને તો મારી આબરૂ શું રે? ઓલા બાપાએ ધડું અત્યારે આબરૂ ક્યાં ગઈ હતી? સોટી પીડ્યા હોતે બીજાને પરબાર હુડીએ સડાઈ દેવાના. તો એક કામ કર, આપણે એક જ ગાંડો નથી બનવું, આપણે એકાદા ગામનાનો સપોર્ટ લેવી. આ ઈ વાત હાચી. આમાં હું ગાંડા પોગી જાય એવો એકાદો જુવાણો ભેગો થઈ જાય ને આપણને, તો આપણે એને કહેવી ને તો એ પકડી લે. હા તો એક કામ કરો, હાલો આપણે ગાંડા વાહી ચાવી અને ઇનકો કોઈક ભેગું થઈ જશે. હા મારું દીકરું મારું ઓલા રૂડિયા ડોહન ઓલેથી 500 રૂપિયા આયા તા ને એનું બધું હટાણું લઈ લીધું. હવે મારા દીકરા મારા વાપરોના 500 રૂપિયા હોત ને તો મેર પડી જાત. કોક ગાડીનું કે ને તો સામો પડે. આગળ તો તમે રોજ કર. હા હો જો હો હવે જા હવે જા. હા હા ઓકા છમા હવે ફળ ખેવ હા. વાહ મજા મજા. ઓહો ભાગા હાલ ગયો. મારો દીકરો મારો સને આખો દી ગામમાં આટા માર્યા રાખે, ને કામ કરવાની ઉપાધિ ને ખાવાની ઉપાધિ. બોલો અને અમારે કામે ન જાય કોઈ ખાવાય ન દે, અને આને પરબારા કોક રોટલોય દે, અને અમને કોઈ ન દે. શું કરવું? કામે તો જવું જ પડે, એમાં હાલે જ નહીં. હરીરામ, હા આ ગાંડો નીકળ્યો તો હા અત્યારે જ ગયો, આમ જો ઓલી બજારે ગયો. તો ભલા મને અમને થોડોક સપોર્ટ કરીને એને પકડવામાં. હું સપોર્ટ કરું તમને. હા હરિરામ થોડો સપોર્ટ કરીને ભલામણા. આમ જો ડોયલી મેં રહ્યો ને આજ સવારમાં જ નીમ લઈ લીધું. મફત કોઈને એટલે કોઈનું એક ખરીનો કટકો કામ નહીં કરવાનો. એ પણ આમ જો આ અમારું એકનું પ્રાઇવેટ કામ હોય ને તો સમજ્યા કે ભાઈ આ મારું કામ છે તો તું મફત ન કરે, પણ આ તો આપણે ગામ સમૂહનું કામ કહેવાય, સમજ્યો તું? એટલે એ તો કરાય ને મફત. ગામ સમૂહનું હોય કે આખા તાલુકા સમૂહનું હોય, પૈસા વગરનું કામ કરવાનું જ બંધ કરી દીધું. જો તમે બે 500 રૂપિયા આપતા હોય ને તો હું કામ કરવા તૈયાર છું, અને જો ગાંડાને પકડવો હોય ને તો 1000 રૂપિયા થાય. એ તારા બાપ આમ જો આ મૂકી રહ્યા ને આ ગામના આગેવાન છે ઈ કે છે કે ભને ગાંડો એક પકડાઈ દો ને તો કે હું પાગલખાને મોકલાઈ દઉં. તો જા પકડી લો જા. એટલે તારો અમને કઈ અમારે ન પકડાતો એટલે તને કેવી છે કાકા? પણ તેને કીધું ખરા હવાનું મેં નીમ લઈ લીધું છે ભગવાનનું. હવે મારે નીમ તોડવામાં કેટલા 5000 રૂપિયા જોઈ, તો તું 5000 દઈ દે. હાલ મૂકી 2000 હોય તો પણ ગાંડો પકડે જાય પછી આપ દઈ તો. ના ના હો ભાઈ, એ ગાંડાને પકડી લે ને પછી પૈસા આપશું. એ મૂકી પછી કોઈ બાપો પૈસા નથી આપતું. હું મફતમાં કામ નથી કરવાનો. એટલે મફતમાં ક્યાં કરાવવું? એ પેલા મને ગાંડર પકડી દે પછી દીશું પૈસા. ના રોકડા દ્યો ને તો અત્યારે ને અત્યારે ગાંડા પકડી લો. બોલો એ મૂકી ગુડો મારી પાસે 500 જ છે, અને 500 હે ને ગાંડાને પકડી લઈને ને પછી દઈશું. પછી હું મૂકીશ નહીં. 500 રૂપિયા કહી દઉં હું. એ હો બાપા, આ મૂકી નહીં દે હું તારી પાસે લઈશ. એટલે હો કહું છું. હા વાંધો નહીં, જાઉં છું અત્યારે ગાંડાને પકડવા. અલે ઉભો રે, આમણામ નો જાતો, ઓલો ઢીબી નાખશે. તો અમારે કેમ પકડવો ગાંડા? એ ગાંડાને પકડવામાં તારે ગાંડો બનવું પડે, ત્યારે પકડાય. હું ગાંડો બનું? હા તો પકડાય. એને એમ થાય કે અમારો ભાઈ બનશે એમ કરી તું પકડી લે ને પછી આપણે આ કોથળા પૂરી દઈશું. એ વાત તમારી હાચી હો. સમજો? એમ આમણામ ગયા ને તે મૂકીને માર્યા ને મને માર્યા. તારું કીધું કહી દીધું ને મને મારે. આ તે વાંધો ને તમારે ઘરે જવું હોય તો વિયા જાવ છે, ઘરે લઈને આવું. હા તે કાંઈ વાંધો તમ તારા. હા હું આમ જો અત્યારમાં જાઉં મારા ઘરે, ગાંડાના લુગડા પહેરવું અને પછી આ ગાંડાને પકડું અને તમારા ઘરે લઈને આવું. હા તે સારું સારું મૂકી. હાલો હવે આપણે ઘીરી હાલ્યા જાય, બરોબર? હવે જો ને આ હરિરામ કામ કરી દીશે આપણું. તો ભલા મને તારી કહેવાની ક્યાં જરૂર હતી? મારી જાય તો ઈ પકડાત. આમ તેમ 500 જાત ઓલો કે મેં પાટા પીંડી નાખ્યા કોક અને ઓલો ગામના ગાંડો ન સાંભળ- પકડાત. કોઈ ગામના સાંભળશે તો આમાં આબરૂ શું રહેશે મારી?
શું સાંભળું નહીં રે તે માર્યા એમાં થોડું છે કઈ ન ભાઈ હાય ડોલી હા કદી કાંઈ બેસ તો હું સા બનાવી નાખું તો હરિરામ હમણાં ગાંડાને પકડીને લઈ આવશે. આમ જો તમે સા બનાવવો હોય ને તો ખાય સા બનાવી નાખો નકર્યા ને તમે ઓલા પાગલખાના વાળાને ફોન કરો કે અમે એટલે હમણાં એક પાગલને મેકવા આવી છીએ. ફોન કરી દો. હા એટલે એક આનો તો કંટારો જાય ગામમાંથી ને મારા દીકરી મારી આખા ગામમાં કંટારો લેવરાયો બોલો અને પાછો જીને આવે ને ધડુવા માંડે. એ હાલો એ હું મુખી બોલું છું. એ હમણાં અમે એક ગાંડાને પાગલખાને મેકવા આવવાના છીએ. એ વાંધો નહીં. એ હા એને કીધું તમ તાર ગમે ત્યારે મેકી જઈયો. આ તો બનાવી નાખો હવે સા બનાવી નાખો તમે. મારા દીકરી મારી જાદુ લીધું આ બધું એવું કહે છે ને કે વાત જ જવા દો. મારો દીકરો મારો ગાંડાને પકડવા જો એકાદું ગાવડું વાય થયું ને તો મારા 500 રૂપિયા હુંરા નીકળશે. મારો દીકરો મારો પણ આ ગાંડો હિસે કઈ બાજુ લાઈ લીમડા વાળા શોક બાજુ જવા દે. એ બાજુ કદાચ ત્યાં કણે બેઠો હોય ત્યાં કણે પકડાઈ જશે. ડોલી હા 1 કલાક થવા આવી તો હરિરામ હજી ગાંડાને પકડી ન આવ્યો. શું માજો આના હાથમાં નહીં આવ્યું હોય? મને તો એવું લાગે છે એને હાર તો નહીં હોય. આપણે અહીંયા બે નહીં હાલને જ આવી ગામમાં. હાલો હાલો ઠેલો લઈ જાઓ. હાલ આ ગામડાનો માણસો રહ્યો ને બધા તૈયાર કહેવાય. મારા બેટાના આવા નાના નાના ખસકોદામાં મોટા આડા લઈને બેઠા હોય. બધે ચેક કરવું જોઈશે મારે. આ પીડો ગાંડો આયા તો બોલ્યો ક્યાં ગયો હરિરામ? હરિરામ ક્યાં ભાગી ગયો છે? એ પણ ભાગી ગયો જ્યાં જોયા. એક કામ કરો આપણે આને જો ને બતાવવો નથી અને આને થેલી મથાય ફૂલ લેવી અને ઓલા પાસે 500 જે દીધા ને એ પાછા લઈ લેવા. એને આપણે 500 ન દેવા પડે.
દો હાલો તો દેખે નહીં મર ખાયો કાઢ્યા ને અને તમારે ઘીરે લઈને ત્યાં આવી ને પછી ત્યાંથી આપણે મોકલાવી દઈશું. એ ઉભો રહ્યો તેલા આમાં શું પેલું છે કાંઈ નથી સાહેબ એમાં. હેઠો ઉતારો મૂકીએ એ સાહેબ કાંઈ નથી પણ આમાં નીણ લઈ જાવી. હા. ઉભો રહે ઘડીક જોવા દે મૂકી હેઠો ઉતારો કાંઈ ના ના ડોલ યાર. હાલો એ મૂકે હેઠો ઉતારો કહું છું એટલે સાહેબ હાથું કેવી છે આમાં હે ને નીણ છે બીજું કાંઈ નથી. મને બધી ખબર છે તમારો શેક દારૂનો અડ્ડો હાલે છે આમાં દારૂ જ પીવો છે હેઠો ઉતારો મારે ચેક કરવું છે ઉતરાય હેઠું ઉતરાય નહીં લે આટલી બધી વજન મારી નીણ એ હાસું કહી દે તમને હા એ ઓલો આપણા ગામમાં ગાંડો રખડે છે કે નહીં હા એ ઈને રહ્યો ને પાગલખાને મેકવા જવાનો છે તે મૂકી કે રહ્યો ને એને મનતું કે પકડાય કે મારો દીકરો મારો ઈમણામાં આપણે પકડીને એટલે રહ્યો ને આપણને ઘા કરી લેતો ગાંડાને તો આપણે કાંઈ મરાય નહીં હા, એને નો મરાય ગાંડાને એટલે રહ્યો ને આ બાસકામ પૂરી અને રહ્યો ને મૂકીને ઘેર લઈ જઈને હમણાં ગાડી આવે એટલે બાસ કંપની લઈ જાવ તો ગાંડાને નકર તો મારી લઈ હા, પણ મને ચેક કરવા દો ગાંડો છે કે નહીં એમાં. એ ગાંડો જ છે તમે તો જોઈ લો આ બધી રહીને જવાબદારી તમારી આવે પણ આ તો આ મૂકી હારા જ મૂકી કામ કરે કા મૂકી હા. ના ના મારી એક ચેક તો કરવું પડે એમાં નો હાલે કહી લો તમ તારે તમારી રહ્યો ને નોકરી છે ને તમ તારે હા કા છે ને ગાંડો તમ તારે જોઈ લો હા આમાં તો હરિરામ છે હરિરામ હે હા આમ હામું તો હા શું બોલો અને મારવાના કેટલા પૈસા આપ્યા છે તમને હે કોઈએ નથી પૈસા આપ્યા ખોટું બોલ્યા મારી પાસે હે કે ગાંડાને પાગલખાને મૂકવા દઈ છે આનું ખૂન કરી નાખ્યું છે મારી નાખ્યો છે તમે હા શું બોલ કેટલા પૈસા આપ્યા છે હા શું બસ અમને કોઈ પૈસા નથી આપ્યા મને તો એમ થયું કે ગામના મુખી હારાય છે પણ ગામના મુખી હોતે કાવો ધંધો કરે છે હે હાલો આમ બે પોલીસ સ્ટેશન હાલો હાલો મારી પાસે ખોટું બોલીને દાટવા જતા હતા કા દાટવા